નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રીડિંગ પાવર। આજે આ લેક્ચરમાં ધોરણ 10 વિષય ઇંગ્લિશ ખાસ મહત્વનો ટોપિક પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે મિત્રો નિબંધ લેખન, જે તમારે પરીક્ષામાં 6 માર્કની અંદર પૂછાય છે। ટોટલ તમારે પરીક્ષામાં 3 નિબંધ પૂછાય, 3માંથી અથવામાં આપેલા હોય એટલે 3માંથી એક નિબંધ તમારે લખવાનો હોય। 3 નિબંધના વિષયને નામને ધ્યાનથી વાંચીને સમજીને પછી 3માંથી જે વિષય આપણને વધારે સમજાતો હોય, જે વિષય પર આપણે વધુ લખી શકીએ એમ હોય એ નિબંધને આપણે પસંદ કરવાનો અને નિબંધનું લખાણ કરવાનું। ઘણા વિદ્યાર્થીને શબ્દ ભંડોળ હોય, વાક્ય બનાવવાની આવડત હોય, પણ ખબર ન હોય કે નિબંધમાં શું શું લખી શકાય। તો આજે આપણે એ ચર્ચા કરવાની છે કે ભાઈ નિબંધ લખવો કેવી રીતે, કઈ કઈ વસ્તુ અંદર લખી શકાય। પછી પ્રશ્ન થાય કે નિબંધ કેટલો લખવો જોઈએ, તો ભાઈ 6 માર્કમાં પૂછાય નિબંધ, તો 6 માર્કના આધારે આપણે નક્કી કરશું કે ભાઈ તમારે કેટલો નિબંધ લખવો જોઈએ। સૌથી મહત્વનો પ્રશ્ન કે બોર્ડની પરીક્ષામાં કેવા નિબંધ પૂછાય, તો એની પણ વાત કરવાની છે કે કયા કયા પ્રકારના નિબંધ બોર્ડની પરીક્ષામાં પૂછાય અને એટલા નિબંધ તમારે તૈયાર કરવાના, એટલે એમાંથી જ નિબંધ આવે। અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી નિબંધની સમજૂતી, પૂછાઈ શકે એવા અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એવા નિબંધ આપણે જોવાના છે। નિબંધના વિષયનું નામ સમજીશું અને એમાં મુદ્દા આપેલા હોય એને પણ આપણે સમજીશું। તો આટલા પ્રશ્નોની સમજૂતી આજે આપણે આ લેક્ચરમાં જોવાની છે, એટલે વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે અને નિબંધમાં ઘણી બધી રીતે તમને સરળતા પડશે। તો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલા જોઈએ છીએ કે ભાઈ નિબંધમાં આપણે કઈ કઈ વસ્તુ લખી શકાય, શું લખવું, નિબંધ કેવી રીતે લખવો। તો એની અંદર મુખ્ય 2 વસ્તુને ધ્યાનમાં લેવાની। પહેલી વસ્તુ તો કે નિબંધ આપ્યા હશે, એમાં મુદ્દા પણ આપ્યા હશે, તો પહેલી વસ્તુ બને કે મુદ્દાને આધારે લખાણ। મુદ્દાને આધારે લખાણ કરવાનું છે। મુદ્દાને આધારે લખાણ કરવું હશે તો નિબંધના દરેક મુદ્દાને ધ્યાનથી સમજવા પડશે, ધ્યાનથી જોવા પડશે। તો દરેક મુદ્દાને આધારે આપણે થોડું થોડું લખીએ એટલે આરામથી આપણે નિબંધ લખી શકીએ। શું એવું છે કે મુદ્દાને આધારે જ લખાણ કરવાનું? નહીં, નિબંધ છે કે જેને કોઈ બંધન હોય નહીં, તો એવું નથી કે મુદ્દાને આધારે જ બધું લખાણ કરવું। આપણે આપણા મૌલિક વિચારોને પણ નિબંધમાં રજૂ કરી શકીએ છીએ। તો બીજી વસ્તુ થાય કે પોતાના મૌલિક વિચારો, એટલે કે મુદ્દાને આધારે નહીં, કંઈક આપણી પાસે જે કંઈ પડ્યું છે આપણી જાતે કંઈક લખાણ કરવું। તો એની અંદર ખાસ કે જે જાતે લખાણ કરવાનું છે મૌલિક વિચારોને આધારે, એમાં આપણે શું શું લખી શકીએ એ આપણે સમજવાનું છે। મુદ્દાને આધારે તો લખાણ કરવાનું જ છે, પણ સાથે સાથે આપણી પાસે જે કંઈ છે વિષયને અનુરૂપ આપણને ખબર છે એ પણ હારે હારે આપણે ઉમેરતું જવાનું છે। તો એમાં આપણે શું શું લખી શકશું, તો કે આપણી પાસે જે કંઈ વિષયને અનુરૂપ માહિતી છે, જ્ઞાન છે, અથવા તો વિષયને અનુરૂપ આપણને કોઈ થયેલો અનુભવ છે, એ વિષયની માહિતી આપણે નિબંધની અંદર લખી શકીએ છીએ। દાખલા તરીકે એવો નિબંધ પૂછાયો કે સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો। તો પર્યાવરણ બચાવો એની આપણી પાસે કેટલી માહિતી છે, જ્ઞાન છે, એ બધું આપણે લખી શકીએ। એવું નહીં કે મુદ્દા આપ્યા છે એને આધારે જ બધું લખવું, એ તો લખવાનું જ છે, પણ એ સિવાય પણ આપણને જો કાંઈ ખબર હોય તો એ આપણે રજૂ કરી શકીએ છીએ। સૌથી પહેલાં તો આપણે એક નિબંધ લખવાની શરૂઆત કરીએ ત્યારે એક પ્રસ્તાવનાનો પેરેગ્રાફ એક બાંધવો જોઈએ। એમાં ખાસ આપણી પાસે જે કંઈ માહિતી છે, જ્ઞાન છે, એનો ઉપયોગી પ્રસ્તાવનાના પેરેગ્રાફમાં આપણે રજૂ કરી શકીએ છીએ। તો આ પહેલી વસ્તુ થઈ કે જાતે લખવાનું છે, એમાં માહિતી, જ્ઞાન કે આપણા અનુભવ એ લખવું। બીજી કઈ વસ્તુ લખી શકાશે, તો કે ઉદાહરણ, પણ કેવું ઉદાહરણ, વિષયને અનુરૂપ હોવું જોઈએ। પર્યાવરણ બચાવો, સેવ એન્વાયરમેન્ટ એવો નિબંધ પૂછાય તો એ વિષયને અનુરૂપ કોઈ ઘટના બનેલી હોય, કોઈ પ્રસંગ બનેલો હોય કે કોઈ ઉદાહરણ તમારા ધ્યાનમાં હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો। જેમ કે સેવ એન્વાયરમેન્ટ નિબંધ હોય તો
તો આપણે ઘટના બનેલી કે ભાઈ ચીપકો આંદોલન, એવી સત્ય ઘટના બનેલી. તો વૃક્ષોને બચાવવા માટે લોકો વૃક્ષને છે એ ચીપકી જતા, એને ભેટી જતા. તો આવું ચીપકો આંદોલન હતું. તો એ સેવ એન્વાયરમેન્ટ માટે યોગ્ય કહી શકાય. તો એવું કોઈ પણ ઉદાહરણ બીજા કોઈ વિષય પણ તમને જો ખ્યાલ હોય, ધ્યાનમાં હોય, તો એક્ઝામ્પલ 1 કે 2 ઉદાહરણ તમે રજૂ કરી શકો છો. પછી ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય કે બીજી કોઈ ભાષાની પંક્તિ કે સુવિચાર આપણે લખવો હોય તો એ પણ લખી શકાય. તો કે અન્ય ભાષા છે એ અન્ય ભાષાના કોઈ સુવિચાર અથવા તો કોઈ પંક્તિ હોય તો એની પણ રજૂઆત કરી શકાય. પણ આ જે વસ્તુ છે ને એ લિમિટમાં થોડુંક રાખવું, કારણ કે નિબંધ અંગ્રેજીનો છે, ઇંગ્લિશનો છે, અને એમાં અન્ય ભાષાના સુવિચાર કે પંક્તિ એનું થોડુંક મર્યાદામાં લખાણ કરવું જોઈએ. વધીને 1 કે 2 વખત અન્ય ભાષાનો ઉપયોગ તમે આની અંદર કરી શકો. પછી બીજી ભાષાની પંક્તિ વારે વારે લખ્યા કરો તો ઇંગ્લિશ નિબંધ ન રહેતા બીજી ભાષાનો નિબંધ બની જાય. જેમ કે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, એવો નિબંધ તમારે પૂછાય, વુમન એમ્પાવરમેન્ટ, તો એને આધારે નારી તું નારાયણી એવી ગુજરાતીની પંક્તિ છે આપણે અંદર લખી શકીએ. અથવા યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા એવું સૂત્ર પણ આપણે લખી શકીએ. તો વૃક્ષો વિશેનો નિબંધ પૂછાય, સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો, તો વૃક્ષો વાવો, વરસાદ લાવો, એવા સૂત્રો લખી શકાય. પણ મેં તમને વાત કરી એ રીતે એનો મર્યાદામાં તમારે અન્ય ભાષાનો ઉપયોગ નિબંધમાં કરવાનો રહેશે. ઇંગ્લિશ નિબંધમાં અન્ય ભાષાનો બહુ વધારે પડતો ઉપયોગ કરવાનો નથી. માત્ર 1 કે 2 જગ્યાએ અન્ય ભાષાના સુવિચાર કે પંક્તિ તમે લખી શકશો, વિષયને અનુરૂપ હોય તે. આ સિવાય બીજું શું લખી શકાય? તો કે કોઈ મહાન વ્યક્તિ હોય, મહાન વ્યક્તિ, એ મહાન વ્યક્તિનું કથન, મહાન વ્યક્તિએ કીધેલું કોઈ વાક્ય હોય કે જે વિષયને અનુરૂપ હોય, એ તમે અંદર લખી શકો છો, રજૂઆત કરી શકો છો. તો આ વાત થઈ કે નિબંધમાં તમે શું કઈ વસ્તુ લખી શકો. તો મુદ્દાને આધારે લખાણ કરવાનું છે અને પોતાના મૌલિક વિચારો, પોતાની જાતે પણ આટલી વસ્તુ તમે અંદર લખી શકો છો. હા, મુદ્દાને આધારે પણ લખાણ કરતું જવાનું અને આપણી જાતેની માહિતી પણ અંદર થોડી થોડી ભરતી જવાની, એટલે વ્યવસ્થિત નિબંધ લખાય છે. પણ હા, એક વાત સાચી કે ભાઈ નિબંધ લખવા માટે તમારે શબ્દ ભંડોળની જરૂર પડે. જે વિદ્યાર્થીનું શબ્દ ભંડોળ સારું હોય અને વાક્ય બનાવવાની રીત એને જો વધુ આવડતી હોય તો એ સારામાં સારો બેસ્ટ નિબંધ લખી શકે છે. ઓકે, તો આ વાત થઈ કે નિબંધની અંદર આપણે કઈ વસ્તુ લખી શકીએ છીએ. આ રીતે સૌથી પહેલા એક પ્રસ્તાવનાનો પેરેગ્રાફ બાંધવાનો, મુદ્દાને આધારે ને પોતાના મૌલિક વિચારોને આધારે આટલી વિગતો દર્શાવીને આપણે બેસ્ટ નિબંધ લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે એક પ્રશ્ન હતો ભાઈ અહીંયા કે ભાઈ નિબંધ કેટલો લખવો? તો એમાં લખીને મારે કંઈ તમને સમજાવવાની જરૂર નથી. જો નિબંધના માર્ક કેટલા છે? 6 માર્ક છે. તો 6 માર્કને ધ્યાનમાં રાખીને નિબંધ કેટલો લખવો જોઈએ એનો અંદાજ આપણને આવી જવો જોઈએ. તો 6 માર્કને આધારે નિબંધ તમારે 1 પેજથી ઉપર તો લખવું જ પડે ઓછામાં ઓછું. એટલે 1.25 પેજ કે 1.5 પેજ જેટલું તમારે ઓછામાં ઓછું લખાણ કરવાનું 6 માર્કને ધ્યાનમાં રાખીને. અને એથી વધારે તો જો તમારે લખવું હોય મીડિયમ એવરેજ તો 1.5 પેજથી ઉપર એટલે 1.25 કે 2 પેજ જેટલું તમે લખી શકો. અને તમને જો એમ લાગતું હોય કે હજી મારી પાસે ટાઈમ વધે છે તો તમે 2 પાનાથી ઉપર 2.5 પેજ જેટલું પણ લખી શકો છો 6 માર્કને ધ્યાનમાં રાખીને. તો મિનિમમ ઓછામાં ઓછું લખાણ કેટલું થયું? 1 પેજ કરતાં વધારે 1.25 કે 1.5 પેજ ઓછામાં ઓછું લખાણ. પછી મીડિયમ લખાણ કેટલું? 1.25 2 પેજ જેટલું. અને વધુમાં વધુ લખાણ 2 પેજથી ઉપર તમારે જેટલું લખવું હોય એટલું. તો આ પ્રશ્ન થયો નિબંધ કેટલો લખવો. હવે વાત કરીએ કે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના નિબંધ પૂછાય. એની હું તમને સાબિતી પણ આપીશ કે આ પ્રકારના નિબંધ બોર્ડની પરીક્ષામાં વધારે પૂછાય. જો બોર્ડની પરીક્ષામાં નિબંધ પૂછાય એ પણ 2 બાબતોને આધારિત પૂછાતા હોય. એક પહેલી બાબત કઈ તો કે પાઠ્યપુસ્તક. પાઠ્યપુસ્તકના યુનિટના વિષય સંદર્ભે તમારું જે ઇંગ્લિશનું 10માનું પાઠ્યપુસ્તક છે એમાં જે યુનિટ આપેલા છે
એમાંથી જ કંઈક વિષય કાઢીને નિબંધ પૂછેલો હોય. સૌથી વધારે આવા પ્રકારના નિબંધ પૂછાય. અને બીજા કયા પ્રકારના નિબંધ પૂછાય? તો કે વર્તમાન પરિસ્થિતિ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિબંધ પૂછાય. વર્તમાન પરિસ્થિતિને આધારે કે ભાઈ હાલમાં કેટલી બધી બીમારીઓનો ફેલાવો થાય તો સ્વાસ્થ્યને લગતો નિબંધ પૂછાઈ શકે. ગરમીનું વધતું જતું પ્રમાણ છે તો ગ્લોબલ વોર્મિંગનો નિબંધ પૂછાઈ શકે. કોરોના વોરિયર્સનો નિબંધ પૂછાઈ શકે. આવા નિબંધ વર્તમાન સ્થિતિને આધારે પૂછાઈ શકે. પણ આ બે બાબત છે એમાં સૌથી વધારે ક્યાં? તો કે જે પાઠ્યપુસ્તકના છે એ વિષય સંદર્ભે નિબંધ પૂછાય. એવું નથી કે પાઠ્યપુસ્તકના વિષય સંદર્ભે પૂછાય તો આપણે પાઠ્યપુસ્તકના પાઠમાં જે વિગત હોય ને એ બધી લખી નાખીએ. માત્ર વિષય એમાંથી લીધેલો હોય. હું તમને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા નિબંધ બતાવું તો તમને ખબર પડશે કે ભાઈ આપણા જે યુનિટ હોય ને એમાંથી જ કંઈક વિષય કાઢીને નિબંધ પૂછવામાં આવેલો હોય. તો હવે આપણે એ જ જોવાનું છે કે ભાઈ કયા કયા પ્રકારના નિબંધ પૂછાય અને કયા કયા પૂછાવા જેવા છે. ને આપણે જે છેલ્લી માહિતી હતી કે ભાઈ મોસ્ટ આઈએમપી નિબંધની સમજૂતી, એ સમજૂતી મેળવવાની છે. સાથે સાથે વિષય પણ સમજવાના છે ને પૂછાવા જેવા ને બોર્ડમાં પૂછાયેલા એ બધા નિબંધ આપણે જોવાના છે. જો દાખલા તરીકે આ છે માય બેસ્ટ ફ્રેન્ડ. તો માય બેસ્ટ ફ્રેન્ડ છે એ નિબંધ છે ને આપણે તમને ખ્યાલ હશે 10મામાં બીજો યુનિટ છે રોબોટ વાળો પાઠ, બરોબર? તો રોબોટ વાળો પાઠમાં પ્રેમ ચોપરા છે એ રોબોટને પોતાનો મિત્ર બનાવી લે છે. ભલે ગુનામાં તો ગુનામાં પણ મિત્ર બનાવે છે. તો એને આધારે આ નિબંધ પૂછાયો કહેવાય કે માય બેસ્ટ ફ્રેન્ડ. પછી તમે જો મેકિંગ માય વિલેજ સિટી બેટર, મારા ગામ કે શહેરને વધુ સારું બનાવવું. તો એ પણ પહેલા યુનિટમાં જે ગામમાં વીજળી પહોંચાડવાની સેવા છે એને આધારે પૂછો કહેવાય નિબંધ. પછી માય ડ્રીમ રોબોટ, એ પણ રામસિંગ રોબોટ છે પ્રેમ ચોપરા, એ પાઠને આધારે કહી શકાય. આ બધા નિબંધો પૂછાયેલા છે. માર્ચ 2018 ને જુલાઈ 2018 બે વર્ષે પૂછાયેલો છે. માય ફેવરિટ ટીચર, મારા મનપસંદ શિક્ષક, 6થું યુનિટ છે ટીચર વાળો પાઠ છે હેલન કેલરનો, એને આધારે આ નિબંધ પૂછાયેલો છે. તો જોઈ શકો છો તમે કે બોર્ડમાં પૂછાયેલા નિબંધ છે ને પાઠ્યપુસ્તકના વિષય સંદર્ભે પૂછાયેલા છે. તો આટલા નિબંધ હું તમને જે હવે કહું છું, એક પછી એક નિબંધ તમને સમજાવું છું, એટલા નિબંધ તમારે તૈયાર કરવાના. એમાંથી એકાદો નિબંધ આવી જાય. કદાચ વિષયના નામમાં થોડોક ચેન્જીસ થઈ શકે. માય બેસ્ટ ફ્રેન્ડની બદલે ફ્રેન્ડ્સ આર ફોરએવર એવું હોય, પણ વાત તો અંદર કોની હોય? તો કે આ ફ્રેન્ડ છે એની જ હોય. એટલે વિષયના નામમાં થોડો ઘણો ચેન્જીસ થઈ શકે. પણ જેટલા નિબંધ હું તમને કહું છું એટલા નિબંધ તમે તૈયાર કર્યા હોય તો ચોક્કસ ડેફિનેટલી 3 નિબંધ પૂછાય છે તો એમાંથી જ તે નિબંધ આવશે. હવે દાખલા તરીકે આ કોઈ નિબંધ છે કે માય બેસ્ટ ફ્રેન્ડ, એવો નિબંધ પૂછાયો, આ એના મુદ્દા આપેલા છે. તો આપણે વધારે પડતું લખાણ તો શેને આધારે કરવાનું છે? મુદ્દાને આધારે કરવાનું છે. પણ તમને એના મુદ્દા તે જો સમજાય નહીં તો તમે લખાણ શું કરી શકો? લખાણ કરવા માટે, નિબંધ લખવા માટે એની અંદર આપેલા મુદ્દાને સમજવા જરૂરી છે. તો આપણે જેટલા પણ આઈએમપી પૂછાયેલા અને પૂછાવા જેવા નિબંધ છે એ દરેકના હું તમને મુદ્દા સમજાવવાનો પ્રયાસ કરું છું. તો એ તમે ધ્યાનથી સમજજો. મુદ્દા જો સમજેલા હશો તો નિબંધ તમે આસાનીથી લખી શકશો. તો પહેલો નિબંધ આપણે જોઈએ છે માય બેસ્ટ ફ્રેન્ડ, મારો પાક્કો મિત્ર, મારો બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ મિત્ર. માર્ચ 2018માં આ નિબંધ પૂછાયેલો છે. તો સૌથી પહેલા તો આપણે પ્રસ્તાવના પેરેગ્રાફ તરીકે મિત્ર વિશેની કેટલીક સામાન્ય માહિતી રજૂ કરી શકીએ કે મિત્રોનું જીવનમાં મહત્વ શું હોય, એવું બધું લખીને પછી આપણા મિત્રનું નામ જણાવીએ કે મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ શું છે. હિઝ હર લુક, લુક એટલે કે એનો દેખાવ કેવો છે. ક્લેવર, એ હોશિયાર છે તો એની હોશિયારીના ગુણો. ભલે હોશિયાર ન હોય પણ એકાદા વિષયમાં તો હોશિયાર હોય જ તે, તો એ રજૂ કરવાનું. ટેનિસ પ્લેયર, મુદ્દામાં આપણને આપ્યું છે ટેનિસ પ્લેયર, તો ભલે ને આપણો મિત્ર ટેનિસ ન રમતો હોય તો આપણે મુદ્દામાં આપ્યું છે એટલે લખી નાખવાનું બહુ ટેનિસ સારું રમે છે. હાવ યુ મેટ હિમ હર, હાવ એટલે કેવી રીતે, તમે એ મિત્રને મળ્યા કેવી રીતે. ક્યારેક તો એ તમારો મિત્ર બન્યો હશે ને, તો સૌથી પહેલી વખત તમે તમારા મિત્રને કેવી રીતે મળ્યા, તમારો મિત્ર બન્યો કઈ રીતે. પછી કોમન ઇન્ટરેસ્ટ,
એટલે કે એની સામાન્ય વિશેષતાઓ. હિઝ હર ગુડ ક્વોલિટીઝ, એના ગુડ ક્વોલિટીઝ એટલે કે સારા સારા લક્ષણો, એની સારી વિશેષતાઓ. મોડેસ્ટ એન્ડ હમ્બલ. મોડેસ્ટ એટલે કેવું થાય? આદર્શ. તમારા મિત્રમાં આદર્શના ગુણો છે. અને હમ્બલ, હમ્બલ એટલે કે વિનય છે, એમાં વિવેકપૂર્ણ વર્તન છે એનું. પછી પ્રાઉડ ઓફ હિમ હર, એ તમારો મિત્ર છે, એનું તમને ગૌરવ છે કે એ મારો મિત્ર છે. તો મિત્ર વિશે ઘણી બધી માહિતી આ મુદ્દાઓને આધારે તમે લખી શકો છો. તો આ નિબંધ પૂછાયેલો છે અને હજી પણ પૂછાઈ શકે એવી અવસ્થા છે. ત્યાર પછીનો બીજો નિબંધ જોઈએ, એ પણ માર્ચ 2018માં પૂછાઈ ગયેલો છે. માર્ચ 2018 નિબંધ કયો છે? તો કે મેકિંગ માય વિલેજ સિટી બેટર. મેકિંગ એટલે બનાવવું, માય વિલેજ કે સિટી, બેટર એટલે વધુ સારું. મારા ગામ કે શહેરને વધુ સારું કઈ રીતે બનાવવું, એવો નિબંધ છે. પાઠ્યપુસ્તકનું પહેલું યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, અવરોધોની સામે. એમાં ભાઈ વાત આવે છે કે MGP નામની જે સંસ્થા છે, મેરા ગાંવ પાવર, એ ગામે ગામ જઈને આખા જિલ્લામાં વીજળીની સુવિધાઓ પૂરી પાડે છે. તો એ ગામની સુવિધાઓનો વિકાસ કર્યો કહેવાય. તો એમાંથી જ તે કંઈક વિષય લઈને આવો નિબંધ પૂછો કે મેકિંગ માય વિલેજ સિટી બેટર. પણ એવું નથી કે આપણે અંદર એનું જ બધું લખવા મળીએ, મેરા ગાંવ પાવરનું. પણ આમાં તો આપણને નિબંધ એમાંથી ખાલી વિષય લીધેલો છે. તો આ મુદ્દાને સમજીએ જેથી નિબંધ આ કદાચ પૂછાય. આ નિબંધ એકવાર માર્ચ 2018માં અને એકવાર માર્ચ 2020માં 2 વખત નિબંધ પૂછાયેલો છે. અને આ વર્ષે પાછો પણ નિબંધ પૂછાવાની શક્યતા છે. તો નિબંધના મુદ્દાને સમજીએ તો કે પ્રેઝન્ટ ફેસિલિટીઝ, ગામની કે શહેરની પ્રેઝન્ટ એટલે હાલની, ફેસિલિટી એટલે સુવિધાઓ શું છે. પછી ફેસિલિટીઝ રિક્વાયર્ડ, રિક્વાયર્ડ એટલે જરૂરી, કઈ કઈ સુવિધાઓની હાલમાં જરૂર છે, આવશ્યકતા છે. યોર આઈડિયાઝ ટુ મોટિવેટ પીપલ. યોર આઈડિયાઝ એટલે તમારા વિચારો. શેની માટેના? તો કે ટુ મોટિવેટ પીપલ, લોકોને સમજાવવા માટે તમારા શું વિચારો છે. કારણ કે તમારે જો ગામ કે શહેરને વિકસાવવું હશે તો લોકોને સમજાવવા પડશે. લોકો તમારે હારે જોડાશે તો તમે કંઈક સારું કામ કરી શકશો. એકલા એકલા કંઈ થવાનું નથી. ઝાઝા હાથ રળિયામણા. તો જો PPP મોડેલ એટલે કે પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ. પીપલ્સ એટલે લોકો, પાર્ટિસિપેશન એટલે શું થાય? સહભાગી. અને પ્રોગ્રામ લોકો સહભાગી થાય એવો કંઈક કાર્યક્રમ, બધા લોકો એક સાથે જોડાઈને કંઈક કાર્ય કરે. જેમ કે રેલવે સ્ટેશન બનાવવા માટે, તાજનગર ગામનું રેલવે સ્ટેશન બનાવવા માટે બધાએ લોકોએ એક સાથે ફાળો આપ્યો, ત્યારે રેલવે સ્ટેશન બન્યું. તો એ જ રીતે કોઈ પણ કામ કરવું હશે, સુવિધા વિકસાવી હશે તો લોકોની સહભાગી તો જરૂરી છે. પ્લાન એટલે યોજના. ઇમ્પ્રુવિંગ, ઇમ્પ્રુવિંગ એટલે શું થાય? સુધારવું. શું સુધારો કરવો? તો કે એટલીસ્ટ, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી 2 ફેસિલિટીઝ, ઓછામાં ઓછી 2 સુવિધાઓ વિકસાવવાનો તમારો પ્લાન શું હોઈ શકે? તો એનું વર્ણન કરવાનું. પોસિબલ ઇફેક્ટ્સ ઓન ધ વિલેજ લાઈફ, ગામના જીવન ઉપર એની શું અસર પડશે? તમે જો કંઈક ગામમાં સારી સુવિધા વિકસાવી તો ગામ લોકો પર એની શું સારી અસર પડશે, ગામ લોકોને શું ફાયદો થશે, તો એની વાત. પછી છે ગીવ અ કેચી નેમ ટુ ધ કેમ્પેન. ગીવ એટલે આપવું, આ કેચી નેમ એક સારું એવું નામ આપવું. કોને? તો કે ટુ કેમ્પેન. કેમ્પેન એટલે શું થાય? અભિયાન. તમારા દ્વારા શરૂ કરેલા અભિયાનને એક સારું એવું નામ આપવું. તો ઘણા બધા અભિયાન આપણને ખબર છે. શિક્ષણ ઉપર અભિયાન, તો કે સર્વ શિક્ષા અભિયાન, સ્વચ્છતા અભિયાન. એમ આપણે ગામનું કંઈક સારું કરવા માટે જે અભિયાન શરૂ કર્યું એ અભિયાનને આપણે કંઈક સારું એવું નામ આપી શકીએ છીએ. ઓકે, તો આ રીતે હાલની સુવિધાઓ, જરૂરી સુવિધાઓ, લોકોને કઈ રીતે પ્રોત્સાહિત કરશો, લોકોને સહભાગી કઈ રીતે કરશો, ઓછામાં ઓછી 2 સુવિધાઓ વિકસાવવા માટે તમારો શું પ્લાન છે, ગામ ઉપર શું સારી અસર પડશે અને અભિયાનને તમે શું નામ આપશો. આ મુદ્દાને આધારે મુદ્દા જો સમજેલા હશો તો નિબંધ લખવામાં આસાની પડશે. ત્યાર પછીનો છે ત્રીજો નિબંધ, માય ડ્રીમ રોબોટ. તો જો નિબંધનું નામ શું છે? માય ડ્રીમ રોબોટ, મારો સપનાનો રોબોટ, કે હું કેવો રોબોટ ઈચ્છું છું.
આપણે આમાં કાંઈ રામસિંગ વિશે લખવાનું નથી કે ભાલો રોબોટનો નિબંધ પૂછાયો ને પૂછતાય નાખો કે રામસિંગ વિશે નહીં, પણ આમાં તો આપણા પોતાના રોબોટ વિશે લખવાનું છે કે મારો રોબોટ જો હોય તો એ કેવો હોય, એનું નામ હું શું રાખું. માર્ચ 2018 અને જુલાઈ 2018 બે વખત આ નિબંધ પૂછાઈ ગયેલો છે અને હજી પણ પૂછાવાની શક્યતા ખરી. તો એ રોબોટનું નામ, સૌથી પહેલા તો રોબોટ છે એના ફાયદાઓ અથવા તો રોબોટની ઉપયોગિતાઓ શું છે એ તમે પ્રાસ્તાવિક પેરેગ્રાફ બાંધી શકો. તમારા રોબોટનું નામ તમે શું રાખો એ જણાવવાનું તમારે. અપીરન્સ એટલે કે એનો દેખાવ કેવો હશે, તમારા મનપસંદ રોબોટનો દેખાવ કેવો હશે એની વિગતો. સ્કિલ્સ એટલે કે આવડત એની. યુઝ એટલે એનો ઉપયોગ. એઝ અ ફ્રેન્ડ એક મિત્ર તરીકે તમે રોબોટને રાખો છો. ફેસિલિટીઝ એટલે સુવિધાઓ કઈ કઈ મળે છે કે ઘરમાં મદદ કરવી, વસ્તુઓ લાવી આપવી, એવી અલગ અલગ સુવિધાઓ આપે છે. માય કમ્ફર્ટ એટલે શું થાય, આરામ અથવા તો હળવાશ, કે રોબોટ હોવાથી મને હંમેશા આરામ રહે છે, આરામદાયક સ્થિતિ અનુભવું છું. સ્પેશિયલ ક્વોલિટીઝ રોબોટની ખાસ વિશેષતાઓ. અને માય પ્રાઇડ રોબોટ મારી પાસે છે એનો મને પ્રાઇડ એટલે કે ગર્વ છે. તો રોબોટ આધારે નિબંધ પૂછાય તો આ રીતે લખી નાખવાનું વ્યવસ્થિત બધું. ત્યાર પછી છે માય ફેવરિટ ટીચર. ખ્યાલ છે તમને કે ટીચર વિશેનો પાઠ આપણે આવે છે 10મા ધોરણમાં, યુનિટ નંબર 6. હેલન કેલર હોય બરોબર, એને એના શિક્ષક એન સુલિવાન મદદ કરે છે. તો આપણે એના વિશે કાંઈ નથી લખવાનું, આપણે તો માય ફેવરિટ ટીચર, મારા મનપસંદ, મારા પ્રિય શિક્ષક એના વિશે લખવાનું છે. નિબંધ ભલે એ યુનિટને આધારે પૂછાયો કહેવાય, પણ આપણે એનું કાંઈ લખવાનું નથી અંદર. જુલાઈ 2018માં નિબંધ પૂછાઈ ગયેલો છે. તો પહેલા તો ટીચર હોય શિક્ષક, આપણા ગુરુ, એના વિશે થોડોક પ્રસ્તાવનાનો પેરેગ્રાફ આપણે લખી શકીએ કે ટીચર આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય. પછી એમ કરીને જણાવવાનું કે મારા જે ફેવરિટ ટીચર છે, પ્રિય શિક્ષક, એનું નામ શું છે, એની એજ એટલે કે એની ઉંમર શું છે, એ કયો વિષય ભણાવે છે, એના ગુણો, એવી બધી વસ્તુ લખી શકીએ. જો લવિંગ એન્ડ કાઇન્ડ નેચર એટલે કે દયાવાન અને પ્રેમાળ એનો સ્વભાવ છે. એક્સપર્ટ ઇન સબ્જેક્ટ લાઈવ ટીચિંગ એટલે કે ભણાવતી વખતે પોતાના વિષયમાં એક્સપર્ટ એટલે કે નિષ્ણાત છે. યુઝ ઓફ ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. એન્કરેજીસ એન્ડ ઇન્સ્પાયર્સ સ્ટુડન્ટ્સ. એન્કરેજીસ એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે છે. એન્ડ ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપે છે. કોને? તો કે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે છે. હેલ્પફુલ ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે શિક્ષક વિશે તો આપણે ધારીએ એટલું ઘણું બધું લખી શકીએ છીએ. મુદ્દાને આધારે, આપણા વિચારોને આધારે સરસ મજાનો નિબંધ આપણે લખીએ. માય ફેવરિટ ટીચરને બદલે માય ઇંગ્લિશ ટીચર એવો નિબંધ પણ પૂછાઈ શકે છે. તો એ પણ ધ્યાનમાં રાખવું તમારે. ત્યાર પછી જુઓ માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. માય પ્રિપેરેશન એટલે શું થાય? તૈયારી. માય પ્રિપેરેશન એટલે મારી તૈયારી. શેની માટે? તો કે ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની પરીક્ષાઓ માટે મારી તૈયારી. તો આ નિબંધ શું પાઠ્યપુસ્તકના યુનિટને આધારે કહી શકાય? તો કે હા, યુનિટ નંબર 9 ટ્યુનાપોટિન્સ એવું યુનિટનું નામ છે. એની અંદર એક મુદ્દો એવો આવે છે કે ભાઈ જે એક્સપર્ટ ટીમ હોય એ પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓને સમજાવે છે કે બોર્ડની પરીક્ષામાં તમારે કઈ રીતે તૈયારી કરવી. તો આ નિબંધ પણ માર્ચ 2019માં પૂછાયેલો છે. પાઠ્યપુસ્તકના યુનિટને આધારિત કહી શકાય. તમે આટલા નિબંધ જોયા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા, તમને ખ્યાલ આવ્યો હશે કે મોટાભાગના નિબંધ કઈ રીતે પૂછાયા? તો કે પાઠ્યપુસ્તકના કોઈ યુનિટ સાથે જ એનો સંબંધ હોય એવા નિબંધ મોટા ભાગે પૂછાય છે. તો મુદ્દા આના પણ સમજીએ તો કે બોર્ડની પરીક્ષાની જો તૈયારી કરવી હોય તો એમાં આ બધી વસ્તુ ઉપયોગી થાય. તો કે યોર ડેઇલી રૂટીન, તમારું રોજનું રૂટીન એટલે કાર્યક્રમ, તમારું રોજનું ટાઈમ ટેબલ શું છે? ટાઈમ ટેબલ ફોર રીડિંગ એન્ડ પ્રિપેરેશન. ટાઈમ ટેબલ ફોર રીડિંગ, વાંચવા માટેનું
એન્ડ પ્રિપેરેશન એટલે તૈયારી કરવા માટેનું તમારું ટાઈમ ટેબલ શું છે. મેમરાઇઝેશન, મેમરાઇઝેશન એટલે શું થાય? ફરી ફરી યાદ કરવું, રિવિઝન કરવું, કે તમે જે કંઈ વાંચેલું છે એ ફરીવાર તમે કઈ રીતે પુનરાવર્તન કરો છો. ટેકનિક્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ટેકનિક્સ એટલે યુક્તિઓ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવું. વિષયને સમજવા માટેની જુદી જુદી ટેકનિક હોય, અલગ અલગ વિષયમાં અલગ અલગ ટેકનિક હોય. કોઈક વિષય વાંચીને યાદ રહી જાય, કોઈક વિષય લખીને યાદ રહી જાય, તો કોઈક વિષયમાં ગણતરીઓ કરવી પડે. તો સમજવા માટેની તમે કઈ ટેકનિકનો ઉપયોગ કરો છો? એડવાઇસ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર, એડવાઇસ એટલે શું થાય? તો કે સલાહ, સલાહ. ફ્રોમ પેરેન્ટ્સ એટલે માતા પિતા ને ટીચર એટલે શિક્ષકો. તમને માતા પિતા ને શિક્ષકો તરફથી કેવી કેવી સલાહ મળે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં તમારે આ રીતે તૈયારી કરવી જોઈએ, આ રીતે આયોજન કરવું જોઈએ, ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, એવી માતા પિતા ને શિક્ષકો તરફથી મળતી તમને સલાહ જે હોય એ રજૂ કરવાની. હેલ્પ ફ્રોમ ફેમિલી, ફ્રેન્ડ્સ, ઇટીસી. હેલ્પ એટલે તમને મદદ મળે છે, ફેમિલી એટલે પરિવાર તરફથી, ફ્રેન્ડ્સ મિત્રો તરફથી. ઘણીવાર બોર્ડની પરીક્ષા હોય તો ફેમિલી તરફથી પૂરો સપોર્ટ મળે, કામ કરવાની, કે એમાંથી આપણને મુક્તિ મળી જાય કે ભાઈ તારે કાંઈ કામ કરવાનું નથી, તું તારી પરીક્ષામાં ધ્યાન આપતો, એવી આપણને હેલ્પ મળતી હોય ફેમિલી તરફથી, મિત્રો તરફથી. યોર એક્સપેક્ટેશન, એક્સપેક્ટેશન એટલે શું થાય? અપેક્ષા. યોર એક્સપેક્ટેશન અબાઉટ ધ રિઝલ્ટ, તમે જે બોર્ડની એક્ઝામની તૈયારી કરી છે એમાં તમારી રિઝલ્ટની શું અપેક્ષા છે? કારણ કે આપણે કેટલામાં હોય ને આપણને ખબર જ હોય કે મારું રિઝલ્ટ આટલી તૈયારી કરી છે તો મારું રિઝલ્ટ આટલા ટકા હોય, તો એ આપણા રિઝલ્ટની અપેક્ષા આપણને કેટલી છે, તો તૈયારી કેટલી કરવી જોઈએ, એનો બધો આઈડિયા આવી જાય. તો આવો નિબંધ જો પૂછાય તો આ તો ખરેખર કહેવાય ને કે લાઈવ જીવંત તમારા જ જીવનનું તમારે લખવાનું હોય. એવું તો આપણે કેટલું બધું લખી શકીએ. તો આવો નિબંધ પૂછાય તો પણ આપણે વ્યવસ્થિત લખી શકીએ છીએ. પણ ખ્યાલ છે આપણને કે નિબંધની પસંદગી કરવા માટે આપણને 3 વિકલ્પ મળે. 3માંથી સારામાં સારો નિબંધ આપણે જે વિશે વધુ લખીએ કે એ નિબંધ આપણે પસંદ કરવાનો છે. તો આ નિબંધ પણ જુઓ, માર્ચ 2019માં પૂછાયેલો નિબંધ છે. ત્યાર પછીનો નિબંધ જોઈએ, જુઓ. ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ, હોમ મેકર્સ. હવે આની ઉપરથી આપણને ઘણીવાર એવો થાય વિષયને સમજીનો હોય કે આપણે વિષયને સમજેલા હોય ને તો નિબંધ લખવામાં સરળતા પડે. તો પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા. હાલો આ તો તમને ખબર પડ્યું કે ભાઈ સમસ્યાની વાત છે. કોની સમસ્યા? તો કે હોમ મેકર. તો આ તો ઘણા એવું વિચારે કે હોમ એટલે ઘર અને મેકર એટલે બનાવવું, એટલે ઘર બનાવનાર. એ કે ઘર બનાવનારની સમસ્યા. હવે એવું નથી, ઘર બનાવનારની સમસ્યા નથી આમાં. હોમ મેકરનો મિનિંગ શું થાય? તો કે હોમ મેકરનો મિનિંગ થાય ગૃહિણી. શું થાય? ગૃહિણી. અને ગૃહિણી તરીકે કોણ હોય? તો કે આપણી માતા હોય અથવા તો ઘરમાં જે સ્ત્રી હોય એ ગૃહિણી હોય, એને હોમ મેકર કહેવાય. માર્ચ 2019માં પૂછાયેલો નિબંધ છે. તો કયા યુનિટને આધારે કહી શકાય? તો કે 4થું યુનિટ છે, અ વન્ડરફુલ ક્રિએશન મધર, માતાનો પાઠ છે. એમાં માતાને કેટલી બધી સમસ્યા થાય, માતાને કેટલા બધા દુઃખો પડે છે, એની માહિતી આપવામાં આવેલી છે. તો એને આધારે નિબંધ કહી શકાય કે ભાઈ માતા છે ગૃહિણી તરીકે, એને કઈ કઈ સમસ્યાઓ હોય છે. તો જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફેમિલી, પરિવારમાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે ગૃહિણી તરીકે માતા. એક્સપેક્ટેશન ઓફ એવરીબડી, એક્સપેક્ટેશન એટલે અપેક્ષા, ઓફ એવરીબડી, દરેકને એની અપેક્ષા હોય, અથવા તો માતાને એવી અપેક્ષા હોય કે પરિવારનો દરેક સભ્ય એને કંઈ કાર્યમાં મદદ કરે. એન્ડલેસ વર્ક, એન્ડલેસ એટલે ક્યારેય પૂરું જ ન થાય એવું એનું કાર્ય હોય માતાનું. માતાનું કાર્ય ક્યારેય પૂરું જ ન થતું, એને ક્યારેય રજા ન આવે, એને ક્યારેય કામ પૂરું ન થાય. રાઇઝિંગ અર્લી બિફોર એવરીવન, જો રાઇઝિંગ એટલે શું થાય? જાગવું. અર્લી બિફોર, અર્લી એટલે શું થાય? વહેલા. બિફોર એવરીવન, બધાની પહેલા વહેલા જાગી જવાનું માતાને, મમ્મીને. અને ગોઈંગ ટુ બેડ લેટ, બેડ એટલે અહીં શું થાય? પથારી. ગોઈંગ એટલે જવું, પથારીમાં સુવા માટે તો કે લેટ, મોડેથી જવાનું. જાગવાનું સૌથી પહેલા અને સુવા બધાની પછી જવાનું, બધું કામ પૂરું થઈ જાય પછી. જો નો હોલિડેઝ, આપણે દર રવિવારની રજા આવે, બીજી રજા આવે, પણ માતા મમ્મીને રજા હોય
તો કે નો હોલિડેઝ, એને રજા આવતી નથી. રજા હોય તો એને તો એનું ઘરનું કામ કરવાનું. પ્રોબ્લેમ એટ હોમ, પ્રોબ્લેમ એટ હોમ, ઘર સંભાળવામાં એને કેટલી બધી તકલીફ થાય. ડેડિકેશન, ડેડિકેશન એટલે કે ત્યાગ કરવાની એનામાં ભાવના હોય કે પોતાનું બાળક કે પોતાના સંતાનો કે પરિવારના કોઈ સભ્ય હોય એને એ આપી દેશે પણ પોતે એ લેશે નહીં. તો આ રીતે ડેડિકેશન, અર્પણ કરવાની ભાવના હોય. પોતે ભૂખી રહીને બીજાને જમાડે છે. થેન્કલેસ જોબ, થેન્કલેસ, આપણે ઘણીવાર કોઈ કામ કરીએ તો બીજાને આપણે થેન્ક યુ કહીએ, આભાર માનીએ, પણ માતા આપણી માટે કેટલું બધું કામ કરે મમ્મી, એને આપણે ક્યારેય આભાર પણ માનતા નથી. એટલે એની થેન્કલેસ જોબ, આભાર વગરની એની એક પ્રકારની જોબ છે. નોટ રિસ્પેક્ટેડ એઝ મચ એઝ વર્કિંગ વુમન, કામ કરતી સ્ત્રી હોય એના જેટલું જે મહત્વ, માન એ ઘરે કામ કરતી સ્ત્રીને આપવામાં આવતું નથી. ખરેખર ઘરે રહીને ઘરની જવાબદારી સંભાળવીને એ સૌથી વધારે મહત્વનું છે. તેમ છતાં વિશ ફોર હેલ્પ એન્ડ સપોર્ટ ફ્રોમ ફેમિલી, વિશ એટલે કે એવી ઈચ્છા રાખે છે માતા કે ફોર હેલ્પ, મદદ મળે, એન્ડ સપોર્ટ ફ્રોમ ફેમિલી મેમ્બર્સ, પરિવારના બધા સભ્યો તરફથી એને મદદ મળે એવી હંમેશા એને અપેક્ષા હોય, પણ ઘણીવાર પરિવારના કોઈ સભ્યને આ ધ્યાનમાં આવતું નથી એની. ત્યાર પછી જોઈએ નંબર 7. ચાલો, આ નિબંધનું નામ છે A visit to a bird sanctuary. બર્ડ સેન્ચ્યુરી, બર્ડ સેન્ચ્યુરી એટલે શું થાય? પક્ષી અભયારણ્ય. પક્ષી અભયારણ્યની વિઝિટ એટલે શું થાય? મુલાકાત. પક્ષી અભયારણ્યની મુલાકાત માર્ચ 2019માં પૂછાયેલો નિબંધ છે. તો પક્ષી અભયારણ્યની મુલાકાત એ નિબંધ પણ તમારું 8મું જે યુનિટ છે, અંગ્રેજીનું 8મું યુનિટ, અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ, આપણા પીછાવાળા મિત્રો, પક્ષીઓ વિશેનો આખો પાઠ છે, તો એને આધારે નિબંધ પૂછાયો કહેવાય. મુદ્દા એના સમજીએ. વેન એટલે શું થાય? ક્યારે, એટલે કે ક્યારે તમે મુલાકાત લીધી પક્ષી અભયારણ્યની. ભલે મુલાકાત આપણે ન લીધી હોય પણ નિબંધ પૂછાયો હોય તો આપણે લખવાનું. વેન એટલે ક્યારે, અને વેર એટલે ક્યાં, ક્યાં મુલાકાત લીધી, કયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી. પછી છે હાવ, હાવ એટલે શું થાય? કેવી રીતે. હાવ યુ રીચ, રીચ એટલે પહોંચવું, હાવ યુ રીચ ધેર, તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા, ચાલીને ગયા, કોઈ વાહનમાં ગયા, કઈ રીતે ગયા. વોટ ડીડ યુ ડુ, તમે ત્યાં શું કર્યું, ત્યાં જેટલી પણ પ્રવૃત્તિ કરી બધુંનું વિગતવાર વર્ણન. વેરાયટી એટલે થાય વિવિધતા, પક્ષી અભયારણ્ય છે એટલે પક્ષીઓ તો હોવાના તે ઘણા બધા, તો વેરાયટી ઓફ બર્ડ્સ, પક્ષીઓની વિવિધતા. શૂટિંગ, ફોટોસ એટલે કે શૂટિંગ કર્યું, ફોટોસ લીધા. એન્જોયડ નેચર, પ્રકૃતિની મજા માણી. એન્ડ રિટર્ન હોમ, પાછા ઘરે આવી ગયા. તો આ રીતે લખાણ કરવાનું રહેશે. પછીનો નિબંધ છે કે ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ. ઇફ એટલે જો, આઈ એટલે હું, વેર ધ સરપંચ ઓફ માય વિલેજ, જો હું મારા ગામનો સરપંચ હોઉં તો. આની પહેલા મિત્રો આપણે એક નિબંધ જોયો કે મેકિંગ માય વિલેજ કે સિટી બેટર, મારા ગામ કે શહેરને વધુ સારું બનાવવું. આ એ જ નિબંધ છે પણ માત્ર વિષયનું નામ ખાલી બદલેલું છે કે જો હું મારા ગામનો સરપંચ હોઉં તો એ બાબતે શું, તો કે ગામનો વિકાસ કરવાનો, ગામની સ્થિતિ સુધારવાની, એવું જ લાગુ પડે. એટલે જો મુદ્દા એના એ જ છે. આ નિબંધ માર્ચ 2020માં પૂછાયો અને મેકિંગ માય વિલેજ સિટી બેટર એ વિષયનું ખાલી નિબંધનું નામ ફેરવી નાખેલું હતું. એ 2018માં પૂછાયેલો અને આ 2020માં એ જ મુદ્દામાં આપેલા છે. વિષયનું નામ ખાલી ફેરવેલું છે, બાકી નિબંધ એનો એ જ છે કે જો પ્રેઝન્ટ કન્ડિશન, હાલની પરિસ્થિતિ, ફેસિલિટીઝ રિક્વાયર, કઈ કઈ સુવિધાઓની જરૂર છે. યોર પ્લાન ટુ ઇમ્પ્રૂવ કન્ડિશન, પરિસ્થિતિને સુધારવાના તમારા પ્લાન એટલે યોજના. યોર આઈડિયાઝ ટુ મોટિવેટ પીપલ, લોકોને મોટિવેટ એટલે પ્રોત્સાહન આપવાના તમારા વિચારો. પીપીપી મોડેલ, પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ, લોકો સહભાગી થઈને કામ કરે. પ્લાન્સ ટુ મેક યોર વિલેજ એન આઈડિયલ વન, આઈડિયલ એટલે આદર્શ, તમારા ગામને આદર્શ બનાવવા માટેની યોજનાઓ. તો આ પણ પહેલા યુનિટને આધારે ગામને આદર્શ કઈ રીતે બનાવવું, કઈ રીતે સુધારવું એ જ નિબંધ છે. ત્યાર પછી નિબંધ છે કે અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી. વિઝિટ ટુ, વિઝિટ એટલે મુલાકાત, પબ્લિક લાઇબ્રેરી, પબ્લિક લાઇબ્રેરી એટલે જાહેર લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે, એની મુલાકાત. માર્ચ 2020માં પૂછાયેલો. લાઇબ્રેરીનું આપણા પાઠ્યપુસ્તકમાં યુનિટમાં કંઈ આવતું, તો કે હા આવતું, પહેલા યુનિટમાં આવતું. પહેલા યુનિટમાં 3 ભાગ છે, એમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, એમાં લાઇબ્રેરીની વાત કરવામાં આવેલી છે. તો એને આધારે આ વિઝિટ ટુ અ લાઇબ્રેરી,
એક લાઇબ્રેરીની મારી મુલાકાત એવો નિબંધ છે. તો અબાઉટ ધ લાઇબ્રેરી, આપણે જે લાઇબ્રેરીની મુલાકાત લીધી એના વિશેનું વર્ણન કરવાનું છે કે અબાઉટ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરી વિશેની વિગતવાર વાત. અ મોડર્ન પ્લેસ, મોડર્ન એટલે કેવું થાય આધુનિક, પ્લેસ એટલે સ્થળ. પિલગ્રીમેજ, પિલગ્રીમેજ એટલે થાય તીર્થયાત્રા, તીર્થયાત્રા. હવે લાઇબ્રેરી અને તીર્થયાત્રાને શું લેવા દેવા, પણ લાઇબ્રેરી છે એ આધુનિક સમયનું તીર્થસ્થાન કહેવાય. શું કહેવાય? તીર્થસ્થાન. કારણ કે લાઇબ્રેરીના પુસ્તકોમાંથી જે જ્ઞાન આપણને મળે છે તો તીર્થસ્થાનોએ જવાની જરૂર નથી. લાઇબ્રેરીના પુસ્તકોથી જ આપણને શ્રેષ્ઠ જ્ઞાન મળે છે. તે તીર્થયાત્રા સમાન લાઇબ્રેરી ગણાય છે. લોકેશન, લોકેશન એટલે કયા વિસ્તારમાં એ લાઇબ્રેરી આવેલી છે. બિલ્ડિંગ એટલે કે એની ઇમારત કેવી છે. લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ, ત્યાંના આસિસ્ટન્ટ મદદગાર વ્યક્તિઓ કેવા છે. રીડર્સ, વાંચકો ત્યાંના કેટલા છે, કયા કયા છે, કેવા છે. નંબર્સ ઓફ વેરાયટી ઓફ બુક્સ, નંબર્સ એન્ડ વેરાયટી, નંબર્સ એટલે સંખ્યા અને વેરાયટી એટલે વિવિધતા. બુક્સ, પુસ્તકો ત્યાં કેટલા છે, પુસ્તકોની સંખ્યા કેટલી છે, પુસ્તકો કયા કયા પ્રકારના છે. સેક્શન્સ એટલે કે વિભાગો કેટલા છે, ક્યાં ક્યાં છે. રેફરન્સ બુક્સ, સંદર્ભ પુસ્તકો. ન્યૂઝપેપર્સ, છાપાઓ પણ ત્યાં હોય છે. મેગેઝિન, સામયિકો હોય છે. બુક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ, પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. તો મિત્રો આ નિબંધ પણ પૂછાઈ શકે છે કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. એ આ પાઠને, આ યુનિટને આધારે પૂછાઈ શકે એવો નિબંધ છે. ત્યાર પછી જોઈએ નંબર 10. જો પક્ષીવાળા યુનિટનો એક નિબંધ આપણે હમણાં જોયો કે વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી, પક્ષી અભયારણ્યની મુલાકાત. એક નિબંધ આ પણ પૂછાયેલો છે માર્ચ 2020માં. માય ફેવરિટ ફીધડ ફ્રેન્ડ, મારું મનપસંદ. ફીધડ એટલે કેવું, તો કે પીંછાવાળું. મારું પ્રિય પીંછાવાળું મિત્ર એટલે કે મારું પ્રિય પક્ષી, એવો નિબંધનું નામ છે. તો ટાઈપ્સ ઓફ બર્ડ્સ, પક્ષીઓના પ્રકારો, એવો પેરેગ્રાફ લખી શકાય. યોર ફેવરિટ બર્ડ, એ બધા પક્ષીઓમાંથી તમારું મનપસંદ પક્ષી કયું છે એની વિગત લખવાની. હેબિટેટ, હેબિટેટ એટલે થાય રહેઠાણ. એ પક્ષીનું રહેઠાણ ક્યાં છે, નિવાસસ્થાન ક્યાં છે. શું એ પક્ષી જંગલમાં રહે છે, આપણી આજુબાજુમાં રહે છે, પાણીની આજુબાજુમાં રહે છે, કયું એનું રહેઠાણ છે પક્ષીનું, ક્યાં રહે છે. સ્પેશિયલ ફીચર્સ, ખાસ પક્ષીની વિશેષતાઓ, પક્ષીની ખાસ વિશેષતાઓ. શેપ, પક્ષીનો આકાર. સાઇઝ, પક્ષીનું કદ. કલર્સ, પક્ષીનો રંગ કયો છે. ફૂડ, પક્ષી શું ખાય છે. હેબિટ્સ, આ હેબિટ એટલે થાય ટેવ અથવા આદત. જો આ બંને શબ્દો સરખા છે, હેબિટેટ અને હેબિટ. હેબિટેટ એટલે રહેઠાણ થાય, હેબિટ એટલે ટેવ કે આદત થાય. યુઝફુલનેસ, પક્ષીની ઉપયોગિતા શું છે. રીઝન ફોર યોર સ્પેશિયલ લાઇકિંગ, રીઝન એટલે કારણ. ફોર યોર સ્પેશિયલ લાઇકિંગ, તમે ખાસ એ પક્ષીને પસંદ કરો છો એનું કંઈક તો કારણ હશે ને, તો એ કારણ જણાવવાનું. ફિલિંગ્સ વેન યુ સી ઇટ, જ્યારે તમે એ પક્ષીને જુઓ ત્યારે તમને કેવી ફિલિંગ્સ, લાગણી અનુભવાય છે એની વિગતો. તો પક્ષી વિશેનો નિબંધ પણ 8મા પાઠને આધારે પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ આગળ. ચાલો, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. ટ્રીઝ, વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો. ઓગસ્ટ 2020માં નિબંધ પૂછાયેલો છે. ટ્રીઝ, તો ટ્રીઝ એટલે કે એક પ્રકારનું પર્યાવરણ કહી શકાય. પર્યાવરણની વાત કયા પાઠમાં આવેલી છે, તો કે 3જું યુનિટ, અરુણ કૃષ્ણમૂર્તિ વાળો પાઠ. ઘણી બધી પર્યાવરણની વાત કરી, તો પર્યાવરણનો નિબંધ પણ પૂછાય અને એને આધારે ટ્રીઝ, વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો, એ નિબંધ પણ પૂછાય. હાલના સમયમાં વૃક્ષોની ખૂબ જ આપણને જરૂરિયાત છે, તો એ પ્રમાણે વર્તમાન સ્થિતિને આધારે પણ આ નિબંધ કહી શકાય. બ્લેઝિંગ ઓફ નેચર, નેચર એટલે કુદરત, બ્લેઝિંગ એટલે આશીર્વાદ. કુદરતનો આશીર્વાદ છે આપણા ઉપર કે વૃક્ષો આપણને મળ્યા. જો વૃક્ષો ન હોત તો વિચાર કરો આપણું શું થાય. એડવાન્ટેજીસ એટલે ફાયદાઓ. યુઝફુલનેસ, વૃક્ષોની ઉપયોગિતાઓ. નો હાર્મ, વૃક્ષો આપણને ઈજા પહોંચાડતા નથી. રેઇન, વધુ વરસાદ લાવે છે. ક્લાઇમેટ એટલે આબોહવા, વાતાવરણને સંતુલનમાં રાખે છે. ફર્ટિલિટી ઓફ સોઇલ, ફર્ટિલિટી એટલે શું થાય, ફળદ્રુપતા. ફળદ્રુપતા ને સોઇલ એટલે માટી, જમીન. જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે વૃક્ષો. બેલેન્સ, બેલેન્સ એટલે સંતુલન જાળવી રાખે છે વાતાવરણનું. ટેમ્પરેચર,
તાપમાનમાં પણ સંતુલન જાળવી રાખે છે. જો વૃક્ષો વધુ હોય તો વધારે પડતી ગરમીની અસર એ માપસરમાં થઈ જાય છે. હોમ ઓફ બર્ડ્સ, હોમ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ઘર છે. વૃક્ષો છે એ પક્ષીઓનું ખરેખર ઘર છે. સાંજે પોતાના ઘરે એ વૃક્ષમાં પાછા આવે છે. તો આ રીતે વૃક્ષો વિશેની તો ઘણી બધી માહિતી આપણે રજૂ કરી શકીએ છીએ. પછી નંબર છે 12. જુઓ, સાયન્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ઓગસ્ટ 2020માં આ નિબંધ પૂછાયેલો છે. સાયન્સ એટલે વિજ્ઞાન, વિજ્ઞાનના ફાયદાઓ અને ડિસએડવાન્ટેજ ગેરફાયદાઓ. તો સાયન્સ આ નિબંધ છે વર્તમાન સ્થિતિને આધારે. વર્તમાનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો વર્તમાન સ્થિતિને આધારે આ નિબંધ પૂછી શકાયો કહેવાય. અથવા તો જે માય રોબોટ છે, રોબોટ વાળો પાર્ટ, પ્રેમ ચોપરા, રામસિંગ, એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો દેખાડ્યો છે. તો એને આધારે પણ આ નિબંધ કહી શકાય. જોઈએ, મુદ્દાને સમજીએ. સાયન્ટિફિક પ્રોગ્રેસ, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક પ્રગતિઓ ઘણી બધી થાય છે. એડવાન્ટેજીસ, એના ફાયદા કયા છે? વિજ્ઞાનને લીધે આપણને કેટલાય બધા ફાયદાઓ છે. બધા ફાયદા વિશેનું વર્ણન કરીએ તો ઘણું બધું લખી શકીએ આમાં. મેક્સ લાઈફ કમ્ફર્ટેબલ, જીવન કેવું તો કે આરામદાયક બન્યું છે. ઘણી બધી ફેસિલિટી સુવિધાઓ આપણે વાપરીએ છીએ તો જીવન આરામદાયક બન્યું છે. મેડિકલ એડવાન્ટેજ એટલે કે મેડિકલની પણ સુવિધાઓ વિકસી છે. મિસયુઝિસ ઓફ ટેકનોલોજી, મિસયુઝ એટલે દુરુપયોગ ઓફ ટેકનોલોજી. પ્રેમ ચોપરા જેવા લોકો ટેકનોલોજીનો દુરુપયોગ જ કરશે. પોલ્યુશન, ટેકનોલોજીને કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. તો ઘણી બધી રીતે વિજ્ઞાન, સાયન્સ, એના સાધનો, એના ઉપયોગો, એના ફાયદાઓ, એના ગેરફાયદાઓ, બધી વાતો આપણે આમાં રજૂ કરી શકીએ છીએ. ત્યાર પછી નંબર 13, ઇકોસિસ્ટમ ઓવરઓલ. ઇકોસિસ્ટમ એટલે થાય અર્થતંત્ર. અર્થતંત્ર નાણાકીય બાબત દ્વારા જે ચાલતું એને શું કહેવાય? ઇકોસિસ્ટમ, અર્થતંત્ર. ઓવરઓલ આપણો શું એમાં ભાગ છે? ઓગસ્ટ 2020માં નિબંધ પૂછાઈ ગયેલો છે. ઇકોસિસ્ટમ આપણો આખો દેશ અર્થતંત્ર દ્વારા ચાલતો હોય. અર્થતંત્રને જાળવી રાખવા માટે બજેટ બહાર પાડવામાં આવે, અલગ અલગ ખાતા વિભાગો બધાને સોંપવામાં આવે, તો એ આખું અર્થતંત્ર હોય. જો હવે રિવોલ્યુશન ઇન સાયન્સ, અર્થતંત્ર દ્વારા વિજ્ઞાનમાં એક રિવોલ્યુશન એટલે કે નવી ક્રાંતિ સર્જાય. રિવોલ્યુશન એટલે થાય ક્રાંતિ. હ્યુમન પોપ્યુલેશન, માનવ વસ્તીમાં વધારો થતો જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એટલે થાય ઔદ્યોગિક, ઔદ્યોગિક ડેવલપમેન્ટ એટલે વિકાસ. ઔદ્યોગિક વિકાસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. એક્સપ્લોઇટ નેચર એન્ડ એનિમલ્સ, એક્સપ્લોઇટ એટલે શું થાય? નાશ. અર્થતંત્રને જાળવી રાખવા માટે નેચર અને એનિમલ્સ એટલે કે કુદરત અને પ્રાણીઓનો નાશ થઈ રહ્યો છે. બેલેન્સ ધ ઇકોસિસ્ટમ, અર્થતંત્રને જાળવી રાખવું જરૂરી છે. અવર ડ્યુટી, આપણી શું ફરજ બને? સ્પ્રેડ અવેરનેસ, સ્પ્રેડ એટલે ફેલાવવું ને અવેરનેસ એટલે જાગૃતતા. ઓકે, તો આ નિબંધના ખાસ મહત્વના મુદ્દા આપણે પૂછાયેલા હોય એવા સમજ્યા છીએ, અને પ્લસ બાકીના પૂછાઈ શકે એવા આ નિબંધ છે. જેમ કે સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો, તો પર્યાવરણ વિશેનો નિબંધ પૂછાઈ શકે. સેવ વોટર, પાણી બચાવો. ઉનાળાનો સમય છે અને પાણીની ખૂબ જ તીવ્ર ઘટ જોવા મળે છે. તો હાલની પરિસ્થિતિના આધારે અથવા તો અરુણ કૃષ્ણમૂર્તિનો પાઠ, એમાં મોટા ભાગે અરુણે છે ને તો કે પાણીની જ વાત કરી છે. તો પાણી બચાવો એ નિબંધ પણ પૂછાઈ શકે. પોલ્યુશન કંટ્રોલ, પ્રદૂષણનું નિયંત્રણ, એવો નિબંધ પૂછાઈ શકે. વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. માય મધર, મારી માતા. સમર ડેઝ, ઉનાળાના દિવસો. ઓકે, તો આટલા જે નિબંધના વિશે આપણે જોયા એમાંથી ખાસ પૂછાઈ શકે એવા નિબંધ આપણે તમને સમજાવ્યા છે. તો આટલા નિબંધ તમારે તૈયાર કરવાના. આટલામાંથી ફરજિયાત કોઈ નિબંધ આવશે. તો મિત્રો, આટલા નિબંધ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આમાંથી જ વધારે પડતા નિબંધ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હા, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.